પણ રૂટીન દિનચર્યાથી જીવનમાં સદગુણો આવે એ અધિક છે. જીવનમાં એ સદગુણોના લીધે સદપ્રવૃત્તિ થાય એ વિશેષ અધિક છે. અને સદપ્રવૃત્તિથી વિશેષ ભગવાન અને અધ્યાત્મ પ્રત્યે સદભાવના હંમેશા થાય એ અતિ અધિક છે. That is a human life well lived. That is a human life lived with dignity. And that should be a human endeavor. એ મનુષ્યનું કર્તવ્ય છે. બાકી પશુ જીવન જીવીને તો પૃથ્વી ઉપરથી 24 કલાકમાં 1.5 લાખ વ્યક્તિઓ વિદાય લે છે. 24 કલાક એટલે 86,400 સેકન્ડ. એમાં 1.5 લાખ વ્યક્તિઓ વિદાય લે એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિ વિદાય લે છે. આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી 9 વાગ્યા, અત્યારે 10:30 થયા. 1.5 કલાક થયો એટલે લગભગ 90 મિનિટ થઈ. 906 is 54, 5400 સેકન્ડ થઈ. 5400 સેકન્ડ થઈ એટલે લગભગ 7,500 વ્યક્તિઓ આ પૃથ્વી ઉપરથી વિદાય લઈ લીધી. આપણે આ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધી. અને એમાં આશ્ચર્યની એ વાત છે કે 4,000 વ્યક્તિઓ તો સવારે આંખ જ નથી ખોલતી. આ 1.5 લાખ વ્યક્તિઓ જે પૃથ્વી પરથી રોજ વિદાય લે છે, એટલે કે મૃત્યુ પામે છે, એમાંથી 4,000 વ્યક્તિ they don't open their eyes in the morning, they pass away in their sleep. આજે સવારે તમે આંખ ખોલી એટલે તમે 4,000ના બ્રેકેટમાંથી બહાર નીકળ્યા એટલે અસ્તિત્વનો આનંદની શરૂઆત થઈ કે ના થઈ? એ 4,000ના કાઉન્સમાંથી તો આપણે બહાર નીકળી ગયા. So you are luckier than those 4,000 people who never opened their eyes, they passed away in their sleep. તો સવારના પહોરમાં આંખ ખુલે એટલે ભગવાનનો આભાર મારવો. અમારા અનાદિ ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે ઊંઘમાં જવું હોય તો આપણી જાતે જવાય નહીં, અને ઊંઘમાં ગયા પછી ઉઠવું એ પણ આપણા હાથની વાત નથી. ભગવાન ઊંઘમાં મોકલે છે અને આપણને ઊંઘમાંથી જગાડે છે. જો તમને આ વાતની પ્રતીતિ ના હોય તો તમારામાંથી અહીંયા કોઈ પણ એક વ્યક્તિ બેઠી હોય મને હાથ ઊંચો કરીને કે એક્ઝેક્ટલી હું ઊંઘમાં ગઈકાલે કેટલા વાગે ગયેલો, ઇન મિની સેકન્ડ્સ મારી પાસે રેકોર્ડ ટાઈમ છે કોઈની પાસે? કે ગઈકાલે પરમ દિવસે રાત્રે 11:23:56 એક્ઝેક્ટ હું ઊંઘમાં ગયેલો. ચલો આજ સુધી ખબર નહોતી, આજ તો મેં તમને એક વિચાર આપ્યો ને, આજે ટાઈમ નોટ કરી મને કાલે કહેજો તો ખરા તમે કેટલા વાગે ઊંઘમાં ગયા. એ જે મોમેન્ટ છે ને કોઈ પકડી નથી શકતું કે હું આ સેકન્ડે ઊંઘમાં ગયો. આપણે બોલીએ છીએ કે લગભગ હું 10:30 સુવા ગયેલો. કોઈ એમ કે મેં ફોન કર્યો તે ઉપાડ્યો નહીં. કેટલા વાગે ફોન હતો? કે 11:15. ના બસ હું 10:30 5 સુવા ગયેલો. સુવા ગયેલો એમ બોલીએ છીએ, ઊંઘમાં ગયો એમ ના બોલી શકીએ. આ વાત હું એટલા માટે સમજાવું છું કે અસ્તિત્વનો આનંદ લેવો હોય તો થોડોક ગંભીર વિચાર, થોડોક ઊંડો વિચાર, અને આપણા અસ્તિત્વની જે રિયાલિટીઝ છે, ધ ફેક્ટ્સ છે, એ આપણે થોડોક વિચાર કરવો જોઈએ. એવી રીતે જ્યારે સવારે આંખ ખુલે તો આપણે આપણી જાતને ભાગ્યશાળી માનવા જોઈએ કે આજે મારી આંખ ખુલી. તો અસ્તિત્વના આનંદ માટે આ પાયાના મૂળભૂત અમુક 2-3 વિચારો છે. એ રાખીને હવે જીવન કેવી રીતે જીવવું જેથી આપણને જીવનમાં પૂર્ણ સંતોષ રહે, જીવનમાં સતત પ્રગતિ કરતા રહીએ, અનેક પ્રકારની પ્રગતિ સાથે મળીને એક સફળતા આપણને આપે. આપણે આપણા માટે જ નહીં પણ કંઈક કોઈક વ્યક્તિઓ માટે, કોઈક જરૂરિયાતમંદ માટે, સમાજ માટે, દેશ માટે કંઈક સેવા કરીએ, અને ભગવાન પ્રત્યે પણ શ્રદ્ધા ભક્તિ રાખીને જીવનમાં પૂર્ણ સંતોષ અને આનંદ લઈ શકીએ. એ જીવન એ અસ્તિત્વનો આનંદ છે. તો એ અસ્તિત્વના આનંદ માટે પ્રથમ પહેલી વાત જે મેં સતશાસ્ત્રોની વાત કરી એમાં ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ, રિઝલ્ટ્સ આઈ વિલ ડિસાઇડ. ભગવાન એમ કહે છે કે અર્જુન, તું તારું કર્તવ્ય બરોબર કર, તારો પુરુષાર્થ કર. તારી પાસે જે બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી છે એ તું પૂરી કામે લગાડીને તારું કાર્ય કર, પણ પરિણામ હું નક્કી કરીશ. અસ્તિત્વના આનંદ માટે આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો.
આપણી બુદ્ધિ શક્તિ આવડત પૂરેપૂરી મૂકી દેવાની, પણ પરિણામ જે આવે એ સ્વીકારી લેવાનું. તો તમને તણાવ નહીં આવે, ઉદ્વેગ નહીં આવે, કંટાળો નહીં આવે, હતાશામાં ગરકાવ નહીં થઈ જાઓ, જીવન ક્યારે હારી નહીં બેસો. Our job is to perform our duty well. Rest is his wish. કારણ કે એક વાત બહુ જ હકીકત છે કે તમે નક્કી કરેલા કામની સફળતા માટે તમે જે આયોજનો નક્કી કર્યા હોય, તમે જે એક્ઝિક્યુશન પ્રોસેસ કર્યા હોય, એમાંના 10 ફેક્ટર કદાચ તમારા કંટ્રોલમાં છે, પણ એ જ પ્રોજેક્ટના ફેલિયર માટેના બીજા 10 ફેક્ટર તમારા કંટ્રોલમાં નથી. જો આ વાત પણ તમને ઓછી મનાતી હોય તો પણ હું તમને લોજિકલી પ્રૂવ કરું. અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિ હાથ ઊંચો કરે, હજી સુધીમાં તો 2000થી વધારે સેમિનાર્સમાં બોલ્યો છું, હજી કોઈ હાથ ઊંચો કર્યો નથી. હું પ્રશ્ન પૂછે હાથ ઊંચો કરજો કે જે દિવસે સવારે તમે ટુ ડુ લિસ્ટ બનાવો છો કે આજે આ દિવસમાં મારે આટલા કામ પૂરા કરવા છે, 8, 10, 15, 25 કામ લખો, અને સાંજ સુધીમાં બધા જ કામ પૂરા કર્યા હોય, આંગળી ઊંચી કરો. જો કોઈ આંગળી ઊંચી નથી, કેમ? તમે નક્કી કરેલું ને. સમય તમારો હતો, બુદ્ધિ તમારી હતી, બીજે દિવસે આખો દિવસ કેવી રીતે પસાર કરવો એ નિર્ણય તમારો હતો. તો તમે તમારું નક્કી કરેલું કામ, ધ ટુ ડુ લિસ્ટ, વાય ડિડન્ટ યુ કમ્પ્લીટ બાય ઇવનિંગ? તમને અનુભવ થશે કે તમે 2-5 કામ નક્કી કર્યા, પણ બીજા 2-5 કામ ઊભા થઈ ગયા જે તમને વિચારમાં પણ નહોતા. હા કે ના? એનો મતલબ કે તમારા સમય ને તમારા આયોજન ઉપર ફક્ત તમારો કંટ્રોલ નથી, તમારા જ સમય ને તમારા જ આયોજન પર કોઈક ઐશ્વર્ય શક્તિનો પણ કંટ્રોલ છે, જે પ્રારબ્ધ કહીએ છીએ, જેને ભગવાનની શક્તિ કહીએ છીએ. એટલે આ બધી વાત હું લોજિકલી સમજાવીશ. સત્શાસ્ત્રોમાં વાતો છે, પણ હું તમને પ્રૂફ સાથે આ બધી વાત સમજાવીશ, તમારો યસનો લઈને. તો આપણને બધાનો અનુભવ છે કે આપણે નક્કી કરેલા કામ દિવસ દરમિયાન સાંજે આપણે પૂરા નથી કરી શકતા, 2-5 રહી જાય છે, 15-25% રહી જાય છે. અને નક્કી ના કર્યા હોય, ધ્યાનમાં પણ ના હોય, કલ્પનામાં પણ ના હોય, એવી વાતો આવીને ઊભી રહી જાય છે. ધેટ મીન્સ somebody else is controlling your life. તો આ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું એ વાત સાચી છે કે તારે તારો પુરુષાર્થ કરી લેવાનો, પણ પરિણામ હું નક્કી કરીશ. આ પ્રથમ વાત છે પ્રેક્ટિકલ અસ્તિત્વના આનંદ માટેની. તો આપણું કર્તવ્ય છે આપણે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો, જે પણ ક્ષેત્રમાં આપણે હોઈએ. ઘણા કદાચ અહીંયા બેઠા વિદ્યાર્થીઓ છો, ઘણા કંઈક નોકરી વ્યવસાય કરતા હશો, તો નૈતિકતા અને પ્રામાણિકતા રાખીને આપણે આપણો પુરુષાર્થ કરી લેવો એ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે, અને અસ્તિત્વના આનંદ માટે પહેલી પાયાની વાત છે. મેં લગભગ 500થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ એબ્રાહમ લિંકન ટુ જ્યોર્જ વોશિંગ્ટન ટુ નેલ્સન મંડેલા ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ એડોલ્ફ હિટલર ટુ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સચિન તેંડુલકર. આ બધાના જીવનમાંથી એક સારાંશ વાત આ છે કે they always went for honest, ethical hard work. નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરી લેવાનો. આપણે બધાએ સચિન તેંડુલકરને રમતા જોયા છે, યસ ઓર નો? કાં તો લાઈવ અને કાં તો ટીવી ઉપર. જ્યારે એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા થયા ત્યારે મુંબઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સપ્લિમેન્ટમાં એમનો સ્પેશિયલ ઇન્ટરવ્યૂ લીધેલો, અને એમાં ઇન્ટરવ્યુઅરે સચિન તેંડુલકરને પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સિદ્ધિનું રહસ્ય શું છે? ત્યારે સચિનજીએ બહુ સુંદર વાત કરી. એમણે કહ્યું કે મારા 20 વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અને 4 years ઓફ ડોમેસ્ટિક ક્રિકેટ, એમાં એક પણ દિવસ એવો બાકી નથી જ્યારે સવારે 6 વાગે હું નેટ ઉપર પ્રેક્ટિસ કરવા માટે ન પહોંચ્યો હોઉં. સવારે નેટ ઉપર જઈને 500 ડિલિવરીઝ ફેસ કરવાની જ, પછી 9, 9:30 વાગ્યા પછી હું કદાચ સોશિયલ મીડિયા ઓપન કરું. ઇન્ટરવ્યુઅરે તરત આ ઉત્તરમાંથી નવો પ્રશ્ન ઉદ્ભવ્યો અને પૂછ્યું કે કદાચ આગલા દિવસે તમે સેન્ચુરી કરી હોય, ડબલ સેન્ચુરી કરી હોય, અને તમે સારા ફોર્મમાં હો, યુ આર ઇન અ ગુડ નિક, તો પણ તમે બીજા દિવસે જાઓ? ત્યારે સચિન તેંડુલકર કહ્યું હા, તો પણ હું જાઉં. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમને પ્રેક્ટિસ અથવા રમત સિવાયના સમયમાં તમને આ ક્રિકેટની સભાનતા કેટલા સમય સુધી રહે છે? ત્યારે સચિન તેંડુલકર અદ્ભુત વાક્ય બોલ્યા કે આઈ નોટ ઓનલી પ્લે ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ,
આઈ ઈટ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ સ્લીપ ક્રિકેટ. ઇટ્સ ક્રિકેટ, ક્રિકેટ, ક્રિકેટ 24/7. 24 કલાક મારા મનમાં ક્રિકેટ સિવાય કોઈ વિચાર જ નથી ચાલતા.